હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ગુજરાતીમાં પ્રશ્ન ત્રીજાનું સોલ્યુશન લઈશું। એમાં શું કહે છે? સૂચના પ્રમાણે લખો। એમાં પહેલો છે વાંચો, અર્થ સમજો અને ઉદ્ગાર ચિહ્ન અને પૂર્ણ વિરામ ચિહ્નની નિશાની કરો અને ફરીથી લખો। ચલો, જો અહા આવ્યું વેકેશન તો અહા પછી ચિહ્ન મૂકવાનું, પછી આવ્યું વેકેશનની પાછળ ચિહ્ન મૂકવાનું। ચલો બીજો, ઓ મને તો આજે ખબર પડી, તો વિદ્યાર્થી મિત્રો મેં આનો જવાબ લખેલો છે, દેખાય છે? ઓ ઉદ્ગાર ચિહ્ન પૈકી મને તો આજે ખબર પડી, પૂર્ણ વિરામ ચિહ્ન મૂકી દેવાનું। ત્રીજો, સુપ્રભાત હું મજામાં છું, તો સુપ્રભાત હું મજામાં છું પાછળ પૂર્ણ વિરામ ચિહ્ન મૂકી દેવાનું। પછી ચોથો, કંઈ ખબર જ નથી પડતી ને, તો કે કંઈ ખબર જ નથી પડતી પછી ઉદ્ગાર ચિહ્ન મૂકી દેવાનું। પાંચમો, મારા ઘરે મહેમાન આવ્યા છે, તો મેં લખ્યું છે મારા ઘરે મહેમાન આવ્યા, પછી પૂર્ણ વિરામ ચિહ્ન મૂકી દેવાનું। છઠ્ઠો છે કે અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે, તો કે અરે વાહ પછી ઉદ્ગાર ચિહ્ન પૈકી તું તો બહુ મીઠું મીઠું ગાય છે પછી પૂર્ણ વિરામ ચિહ્ન આવશે। ચલો બીજામાં શું કહે છે? કૌંસમાંથી યોગ્ય શબ્દ ઉમેરી નીચેના વાક્ય લખો। નીચેના વાક્યો ફરીથી લખો છો। જો અહીંયા કૌંસમાં તમને આપેલા છે ટપોટપ, ઝડપથી, શાંતિથી, બેઠા બેઠા, સદાયને સાચવીને। ચલો એના ઉપયોગ કરવાનો છે। તો પહેલું છે બાળક ઊંઘી ગયું, તો કે બાળક શાંતિથી ઊંઘી ગયું। બીજો છે દાદીમાં હસતા હોય, તો કે દાદીમાં સદાય હસતા હોય જ। ત્રીજો કે માણસો મરવા લાગ્યા, તો કે માણસો ટપોટપ મરવા લાગ્યા। ચોથો, આરને થેલીમાં મૂક્યો, તેનો જવાબ આપણે લખીશું આરને સાચવીને થેલીમાં મૂક્યો। પાંચમો, પ્રાચી લખે છે, તો એનું આવશે પ્રાચી ઝડપથી લખે છે। છઠ્ઠું, તે પગાર લે છે, તો કે તે બેઠા બેઠા પગાર લે છે। ત્રીજો, એમાં કહે છે કૌંસમાંથી લીટી દોરેલા શબ્દના નજીકના અર્થવાળો શબ્દ શોધીને તે શબ્દ ખાલી જગ્યામાં લખો। તો ચલો અહીંયા છે પહેલી, જો પહેલામાં શું કહે છે? આપણે 200 રૂપિયાની ઘડિયાળ પહેરીએ ને કે શ્રીમંત અને પૈસાદાર છે કે લોકો 2000ની ઘડિયાળ પહેરે છે, તો કે બંને ઘડિયાળ સમયનો એક સરખો જ શું કે બતાવે છે, તો કે ગરીબ અને પૈસાદાર બંને આવશે, તો મેં લખેલું છે। બીજું, ઘડિયાળમાં મૂકવાનું નાનું ગાદલું, ઘોડિયામાં મૂકવાનું નાનું શું કહે છે ગાદલું કે અહીંયા લખેલું છે, દેખાય તમને આપેલું છે ખળબચડું અને કઠણ એવું તો ના હોય, લીસું અને નરમે ના હોય, સખત અને ખાડાઓવાળું ના હોય, તો અહીંયા આપણે લીસું અને નરમ જ લખીશું વિદ્યાર્થી મિત્રો, લીસું અને નરમ જ હોય છે, તો કે લીસું અને નરમ હતું। ત્રીજો છે કે તમે કદી પુસ્તકાલયમાંથી ચોપડી લઈ શું કહે છે છતાં કાકાની વાર્તા વાંચી છે ને, તો કે ન વાંચ્યું હોય તો કે વાંચ્યા પછી નક્કી કરજો કે એ બંને અહીંયા શું આવશે ખાલી જગ્યામાં, તો કે મૂર્ખ હતા કે શાણા, તો અહીંયા મૂર્ખ લખવાનું। ચોથું, હજુ તો રાજાએ માત્ર શું કીધું છે ખાલી જગ્યા છે, તો કે વાત ત્યાં તો સૈનિકો જ કરેલી હતી, તો કે યુદ્ધ કરવા માટે સજ્જ થઈ ગયા હતા, તો કે તલવારથી અવાજ કરેલો કે દરવાજો જ ખોલવો તે યુદ્ધ, તો અહીંયા આવશે દરવાજો ખખડાવો તે યુદ્ધ, અહીંયા આપણો જવાબ આવશે। પાંચમો લઈશું, એમાં શું કહે છે? રાજસભામાં સૌથી ઊંચા સ્થાને મૂકેલા સિંહાસન પર રાજા ખાલી જગ્યા હતા, તો બિરાજેલા અથવા બેઠેલા હતા, તો કે અહીંયા બેઠેલા આપણે લખીશું, બેઠેલા હતા। પછી છઠ્ઠો, આ કાજુ કતરી જબરી મીઠાઈ છે, શું કે કોઈના પણ ઘરે ખાઈએ તો કે સ્વાદિષ્ટ જ લાગે છે, તો કે જીભને આવશે, જીભને પસંદ જ લાગ્યો પડે એવી લાગે છે। ચલો પછી આ લઈશું ચોથામાં શું કહે છે? કૌંસમાં આપેલા દરેક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય લાંબુ કરવાનું છે। તો પહેલો છે પિલ્લુનું મોં જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે વાંદરાએ એને ફટકો માર્યો, તેનું વાક્ય બનાવીશું કે પિલ્લુનું મોં લાલ ચોળ જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે કાળિયા વાંદરાએ જોરથી ઘડો માર્યો હતો। બીજું લઈશું કે ગઈ રાત્રે યોજાયેલા ગ્રામસભામાં છજ્જુ કાકાએ કરેલું ભાષણ ગામ લોકોને ગમી ગયું, એનો જવાબ બનશે તો કે ગઈ રાત્રે યોજાયેલા ગ્રામસભામાં છજ્જુ કાકાએ કરેલું ટૂંકું ટચ ભાષણ સૌને ગામ લોકોને ખૂબ ગમી ગયું। ત્રીજો, ગઈ ધૂળેટી પર નટુએ મનુનું મોઢું એવું કરી દીધેલું કે મનુની મમ્મી પણ તેને ઓળખી શકી નહીં,
તેનો લખીશું જવાબમાં તો કે ગઈ ધૂળેટી પર તોફાની નટુએ મનુને શું કહે છે મોઢું કાળું મેસ જેવું કરી દીધેલું કે મનુની મમ્મીએ તેને ઓળખી શકી નહીં. પછી લઈશું એના ચોથો તો કે ચોમાસાની ઋતુ છે તોય આજે આકાશ વાદળ વિનાનું દેખાય છે. તેનો જવાબ લખીશું કે ચોમાસાની ઋતુ છે તોય આજે આખું આકાશ એક પણ વાદળ વિનાનું ધોળું ધબ દેખાય છે. પાંચમું છે કે ઉદાહરણ મુજબ તેથી અને કેમનો ઉપયોગ કરી 2 વાક્યો બનાવવાના છે. ચલો બે અહીંયા પ્રશ્ન છે પહેલો કે મને ઘણી બધી વાર્તાઓ આવડે છે, મારા પપ્પા રોજ મને વાર્તા કહે છે. તો એનું બનાવીશું 2 વાક્ય તો કે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે તેથી મને ઘણી બધી વાર્તાઓ આવડે છે. બીજું બનાવીશું મને ઘણી બધી વાર્તાઓ આવડે છે કેમ કે મારા પપ્પા મને રોજ વાર્તાઓ કહે છે. જો તેથી અને કેમ કેનું વાક્ય બની ગયું વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમારે બનાવી નાખવાનું રહેશે. બીજો છે કે બધા રહેતા કબાટમાંથી વાસ આવે છે. પછી કે બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે કે બંધ રહેતા કબાટમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. તો એમાં બનાવીશું 2 વાક્ય તો કે બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે તેથી તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ અથવા બંધ રહેતા કબાટમાંથી ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ કેમ કે તેમાંથી વાસ આવે છે. ત્રીજો લઈશું કે મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે. ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે. તેના બનાવીશું કે ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે તેથી મોટાભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે. બીજું વાક્ય આવશે મોટાભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે કેમ કે ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે. ચોથો કાચબાએ તેના અંગો ઠાલમાં લઈ લીધા કે કાચબાને કંઈક અવાજ સંભળાયો. તેના જવાબ આવશે કાચબાને કંઈક અવાજ સંભળાયો તેથી તેને તેના અંગો ઢાલમાં લઈ લીધા. બીજું આવશે કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા કેમ કે તેને કંઈક અવાજ સંભળાયો. પ્રશ્ન 6માં શું કહે છે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી 2 વાક્ય જોડીને 1 વાક્ય બનાવો. તો પહેલું છે કે આજે મારે વહેલા ઘરે જવું પડશે, મારે ફોઈના ઘરે જવાનું છે. તેનું બનાવીશું કે આજે મારે વહેલા ઘરે જવું પડશે કારણ કે મારે ફોઈના ઘરે જવાનું છે. બીજું મેં ભૂલ કરી મમ્મી ગુસ્સે થઈ નહીં તો કે મેં ભૂલ કરી છતાં મમ્મી ગુસ્સે થઈ નહીં. ત્રીજો ધન્ય પાતળો દેખાય છે તે તાકાતવાન છે તો કે ધન્ય પાતળો દેખાય છે તેમ છતાં તે તાકાતવાન છે. ચોથું આજે પવન જોરદાર છે પતંગ ચગાવવાની મજા આવશે તો કે આજે પવન જોરદાર છે કે જેથી પતંગ ચગાવવાની મજા આવશે. પાંચમું હું સાંજે બગીચામાં દોરડા કૂદતી હોઉં, હું સાંજે ધાબા પર નૃત્ય કરતી હોઉં. તો એનું બનાવીશું હું સાંજે બગીચામાં દોરડા કૂદતી હોઉં અથવા હું સાંજે ધાબા પર નૃત્ય કરતો હોઉં. પછી પાંચમું મયુરી નવી સાયકલ લાવી તે આંટો મારવા ગઈ તો કે મયુરી નવી સાયકલ લાવી અને તે આંટો મારવા ગઈ. પછી સાતમામાં શું કહે છે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલો છે આ વેકેશનમાં ખાલી જગ્યા ફરવા જઈશ તો કે કદાચ આવશે. બીજામાં પપ્પાને ઓફિસેથી ઘરે આવતા ખાલી જગ્યા 40 મિનિટ થાય, વાહન વ્યવહાર ઓછો હોય તો જલ્દી આવી જાય તો કે લગભગ આવશે. ત્રીજો લીલોચન ખાલી જગ્યા શાળામાં મોડો આવે છે તો કે વારંવાર. ચોથો મૌલીએ બહુ આગ્રહ કર્યો એટલે તેની સાથે કોડી રમી મારે ખાલી જગ્યા રમવું ન હતું તો કે ખરેખર. પાંચમો 1 ડઝન કેળાનો ભાવ ખાલી જગ્યા 20 રૂપિયા હતો તો કે લગભગ. છઠ્ઠો એકની એક કવિતા ખાલી જગ્યા ગાવાથી કંઠસ્થ થઈ ગઈ તો કે વારંવાર. સાતમો ગૌરવને ખાલી જગ્યા ખબર ન હતી કે આજે શાળા છૂટ્યા બાદ કરાટેના ક્લાસ છે તેથી તે રોજની જેમ છૂટીને ઘરે જતો રહ્યો તો કે ખરેખર. પછી આઠમામાં શું કહે છે ત્રણેય શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. તો પહેલું છે ખેતર, રખેવાળ અને ગોફણ. તો એનું વાક્ય બનાવીશું કે રામજીના ખેતરમાં રખેવાળ તેમના ખેતરમાં આવતા પક્ષીઓને કદી ગોફણથી મારીને પગાડતો નહીં. બીજો બગીચા માળીદાદા કે ખોટા ડોળા. તો એનું બનાવીશું વાક્ય તો કે પ્રિયા બગીચામાં ગુલાબના છોડ પાસે જતા માળી
શું કે શું કે ખોટા ખોટા ડોળા કાઢીને બોલ્યા, ગુલાબ તોડે છે ને. પછી ત્રીજો, ગ્લાસ ફૂટી ગયો મમ્મી તીખી નજરે. તેનું વાક્ય બનાવીશું કે મારાથી કાચનો ગ્લાસ ફૂટી ગયો તેથી મમ્મી મારી સામે તીખી નજરે જોતી હતી. ચોથો, પરીક્ષા જવાબ વિસ્તારથી. તો કે પરીક્ષામાં ગુણભાર પ્રમાણે વિસ્તારથી જવાબ લખવા જોઈએ. નવમો, પછી એમાં શું કહે છે નવમાં, વાક્યમાંથી નકામા શબ્દો દૂર કરી વાક્ય ફરીથી લખો. તો પહેલું છે, પહેલાં બંને હાથ ઉપર કરો હવે, પછી ચકી મારવાનું, એ નકામો છે. પગના આંગળા પર ઊંચા થાવ, પછી કે અને ચકી મારવાનું, પછી માથા ઉપર બંને હાથ ભેગા કરો. બીજો છે કે મારા મામાના ઘરે ગઈ, માયા મામાના ઘરે ગઈ અને પછી ચકી મારવાનું, ત્યાં અઠવાડિયું રહી, પછી અને પછી ચકી મારવાનું, ત્યાં ખૂબ તોફાન મસ્તી અને મજા ચકી મારવાનું, મજા રાખવાનું, અને પછી કે મજા કરી અને અઠવાડિયું રહ્યા પછી પાછી આવી. ત્રીજો લઈશું તો કે એક કાગળ કાઢો, પછી કે બરાબર, હવે બંને ચકી મારો, કે તેને વચ્ચેથી વાળો, બરાબર ચકી મારવાનું, પછી કે હવે આપણે ચકી મારવાનું, કે હવે તેના 2 ટુકડા કરવાના છે, પછી બરાબર ચકી મારવાનું. ઓકે, આટલું ચકી મારવાનું વિદ્યાર્થી મિત્રો. મેં જે ચકેલું છે એ તમારે ચકી મારવાનું. ચોથો લઈશું, એમાં શું કહે છે, તેથી ચકી મારવાનું, કે આપણે દરરોજ કસરત કરવી જોઈએ, જેથી આપણે ચકી મારવાનું, પછી કે તંદુરસ્તી રહીએ. 10મું લઈશું તો કે સંવાદ વાંચો, શબ્દનો અર્થ લખો અને મૂળ શબ્દ પરથી તમારું નવું વાક્ય બનાવવાનું છે. ચલો પાઠ 9 છે. એમાં પહેલું શું કહે છે, રામ, ભાઈ લક્ષ્મણ ઘડીક બેસ અને થોડીક વિશ્રામ કર. લક્ષ્મણ, મોટા ભાઈ મને આરામની જરૂર જ ન પડતી. વિશ્રામ તો થશે આરામ. તમારું વાક્ય તો આપણે બનાવીશું કે જમ્યા પછી થોડો વિશ્રામ કરવો જોઈએ. બીજું છે કે વિશ્વામિત્ર, વત્સ્ય રામ લક્ષ્મણ, તમે બંને જણાએ તાડકા અને અન્ય રાક્ષસોને સામનો કર્યો, એ જોઈને મને લાગે છે કે તમે બંને બહુ પરાક્રમી છો. તો રામ આવશે કે પ્રમાણ ગુરુદેવા, આપના જેવા ગુરુના શિષ્યો છીએ, તેથી અમે બહાદુર છીએ. પરાક્રમીનું બનશે બહાદુર. તમારું વાક્ય બનાવીશું આપણે તો કે રાવણે તેના પરાક્રમી પુત્ર ઇન્દ્રજીત પર ગર્વ હતો. ત્રીજો લઈશું કે દશરથ, તો કે વત્સ થોડોક પરિશ્રમ કરીશ તો શબ્દથી બાણ ચણાવતા આવડી જશે. તો લક્ષ્મણ કહે છે, જી પિતાજી, હું પણ મોટા ભાઈની જેમ મહેનત કરીને શબ્દથી બાણ વિદ્યા શીખી જઈશ. પરિશ્રમનું આવશે મહેનત. તમારું વાક્ય બનાવીશું કે મોહિત બહુ જ પરિશ્રમ કરીને સાયકલ ચલાવવા શીખી ગયો. ચોથું લઈશું સુપર્ણખા, તો કે તમારી બહેનનું નાક કપાયું છે તો પણ તમે ધીરજ રાખીને બેઠા છો. રાવણ કે વેર લેવામાં ધૈર્ય રાખવું જોઈએ, ઉતાવળ ન શકાય. તો ધીરજનું આવશે ધૈર્ય. તો વાક્ય બનીશું કે ધીરજથી ફળ મીઠા હોય છે, ધીરજની ફળ મીઠા હોય છે. 11માં શું કે તમે શું સમજ્યા વિચારીને લખો. તો અહીંયા તમને જો આપેલું છે કોઈ લગર વગર ખાલી જગ્યા ન હોતું, તો અહીંયા આવશે અવ્યવસ્થિત. બધા નવા કપડાં પહેરીને આવ્યા. અવ્યવસ્થિત લખવાનું. ખાલી ખાને જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કૌંસમાં આપેલા છે શબ્દો, એમાં મેં જે અંડરલાઇન કરેલી છે એ તમારે જવાબ લખી નાખવાનો રહેશે ખાલી ખાનામાં. બીજો છે કે રવિ ડુંગરને ટગર ખાલી જગ્યા જોઈ રહેતો, તો કે એકી ટસે આવશે. ત્રીજો, બધા શું કહે છે ચડક વળક ખાલી જગ્યા જોવા લાગે છે, તો કે બાવરા થઈ. ચોથો તો કે રવિની ચપ્પડ ખાલી જગ્યા સાંભળી ડુંગર ખુશ થયો, તો કે વાતો. 5, બધા ઇધર ઉધર ખાલી જગ્યા ભાગ કરવા માંડે છે, તો કે આમ તેમ. 6, પૂજા સ્થળે બધું સખળ ડખળ ખાલી જગ્યા થઈ ગયું, તો આવશે અસ્તવ્યસ્ત. 12મો લઈશું કે લીટી દોરેલા શબ્દોનો સાચો અર્થ કરો અને સાચાની નિશાની કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચાની નિશાની તમને આપેલી જ છે, એ તમારો સાચો જવાબ રહેશે. તો પહેલો છે પરીક્ષા નજીક છે પણ તમે ચિંતા ન કરો, સૌ સારા વાના થશે, તો કે એ અંડરલાઇન કરી છે. તો શું આવશે એમાં? પહેલું સાચું આવશે કે સારું જ થવું. બીજું લઈશું કે સબરીની ઈચ્છા રામને મળવાની હતી, તેણે વર્ષો સુધી રામની, તો કે પહેલો આવશે આતુરતાથી રાહ જોવી. ત્રીજો, રાજાએ રાજ્યમાં ઠેક ઠેકાણે પરબ
વાવ, નિશાળ અને શું કે થાકલા બંધાવ્યા એમને તેમનું તો કે બીજા નંબરનો છે નામ પ્રસિદ્ધ થવું. ચોથું લઈશું કે શાળામાં ભવાઈની તૈયારી કરી તે દિવસે મારિયાએ રજા પાડેલી એટલે તેને કોઈ પાત્ર નહોતું મળ્યું, તેથી તેનું તો કે આવશે શું કે મોં લટકેલું હતું, તેનું આવશે ઉદાસ હોવું. પાંચમું, કંસે કૃષ્ણના જન્મ પહેલાંથી જ તેણે મારવા માટે ખાલી ફીફા ખાંડ્યા હતા. તો ફીફા ખાંડ્યા હતા એનો અર્થ થશે કે વ્યર્થ પ્રયત્ન કરવા. છઠ્ઠો, મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલ્લી ઘરમાં આવવા તલપાપડ હતી. તો આવશે આપણે પહેલું ઉત્સુક હોવું. સાતમું કે રવિ ટૂચકા એટલી સરસ રીતે કહે છે કે કોઈ પણ દાંત કાઢ્યા વગર ન રહે. તો દાંત કાઢ્યાનું આવશે હસવું. આઠમું લઈશું, તમે એને અનાજ ભરેલો કોથળો ઉચકવા ન કહો, બિચારાના મોં પરનું દૂધ તો હજી સુકાયું નથી. તો આવશે બીજો તો કે હજુ નાના હોવું. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.